નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે, જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 જેનું નામ છે મારી વાર્તા, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 જેનું નામ છે મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળી જ હશે. વિદ્યાર્થી મિત્રો, તમે બહુ બધી વાર્તાઓ સાંભળી હશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસેથી સાંભળતા જ હશો. કે એવી વાર્તા જે શાળાના પુસ્તકોમાં ન હોય, શું કહ્યું છે કે એવી વાર્તા જે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદા પાસેથી સાંભળી હોય, દાદા કે દાદી પાસેથી સાંભળી હોય, જે વાર્તા પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં, જે બોલીમાં દાદા અને દાદી બોલતા હોય, વાર્તા જે સાંભળી હોય તે જ તમે યાદ રાખી હોય. અને એ યાદ રાખેલી વાર્તા આપણે એ જ ભાષામાં, એટલે કે એ જ સ્થાનિક બોલીમાં જ લખવાની છે. તો ચાલો જોઈએ. વાર્તાનું નામ છે નસીબવંતા ટીડા જોશી. કોની પાસેથી વાર્તા સાંભળી? તો કે દાદી પાસેથી. એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા. તે લોકોને કહેતા હતા કે બધું જ જાણે છે, તે બધાનું ભવિષ્ય કહી શકે છે. તે ઘણા જ નસીબદાર હતા. આથી જ્યારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું. રાજ્યના રાજાએ એમના વિશે સાંભળ્યું. રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા. રાજાએ એમને સારો પગાર પણ આપ્યો. એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઈ ગયા. તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા. ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી. ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે, કેટલી વખત ટપ ટપ થયું, એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે. રાજાએ ટીડા જોશીને પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ ટીડા ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે. ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે 13 રોટલા બન્યા છે, કારણ કે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા. રાજાએ એમને સારું ઇનામ આપ્યું. ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા. એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો. મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો. રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું. ટીડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો. ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા, કારણ કે એ જાણતા ન હતા કે હાર ક્યાં છે. જૂઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાત્રે ઊંઘી પણ ન શક્યા. તેઓ બબડવા માંડ્યા, નીંદરડી નીંદરડી આવ. મહેલમાં નીંદરડી નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી. ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા, પણ તે સ્ત્રી સમજી ગઈ કે ટીડા જોશી જાણી ગયા છે કે એણે જ હાર ચોર્યો છે. તે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો. તે માફી માંગવા લાગી. ટીડા જોશી તો માની જ ન શક્યા કે એમના આવા સારા નસીબ છે. એમણે રાજાને હાર આપ્યો. રાજા ઘણા ખુશ થઈ ગયા અને એમને સોના મહોરો આપી. એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા હતા. રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમને મુઠ્ઠીમાં મૂકી દીધું. એમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે. હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જૂઠાણુંનો અંત આવી ગયો છે. રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે? એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું.
તેઓ ગાવા લાગ્યા, ટપ ટપ કરતા 13 જ ગણ્યા, 13 રોટલા ટીપાયા હતા. એટલે નીંદરડીએ આપ્યો હાર, એટલે કે નીંદરડી નામની નોકરાણી હતી. કા રાજા તું ટીડાને માર. આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જૂઠાણું ચાલ્યું છે, તો રાજાએ ટીડાને એટલે કે એમને ન મારવા જોઈએ. રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું. રાજા સમજ્યા કે જોશીએ તીડા જ કહ્યું છે. રાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે. ટીડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા. આપણને આ વાર્તામાંથી શું શીખવા મળે છે? આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ રાખીને નિર્ણય લેવાથી આપણને ચોક્કસ સફળતા મળે છે. ઘણી વખત નસીબ પર આધાર રાખવાથી આપણી વાત સાચી પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 જેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ 5નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ 5ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.